સુરત શહેરમાંથી 15 લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। સુરત શહેરમાંથી 15 લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે પોલીસે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે। સુરત શહેરના ઇન્ડોર સ્ટેડિયમ નજીક રેન્જ રોવર કાર લઈ ડિલિવરી લેવા આવેલા નબીરા અને ડિલિવરી આપવા આવેલા શખ્સને દબોચી લીધા હતા, જેમની પાસેથી 500 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે। લક્ઝરી કાર લઈને ગાંજો લેવા આવેલો યુવક પોતાના ગ્રુપમાં પૈસા લઈ ગાંજાનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે। ગાંજાની હેરાફેરીમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો સુરતના ઇન્ડોર સ્ટેડિયમ નજીક ગાંજાની ડિલિવરી થવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી। આ સમયે રેન્જ રોવર કાર લઈ અને ગાંજો લેવા પહોંચેલા લાકડાના વેપારી હાર્દિક પરમારને અને ગાંજાની ડિલિવરી કરવા આવેલા જેનિશ કાથરોટિયાને પોલીસે દબોચી લીધા હતા। બંનેના કબજામાંથી 15 લાખની કિંમતનો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો। જેનિશ કાથરોટિયા, જે વરાછામાં રહે છે, તે ડ્રગ્સની હેરાફેરીમાં મુખ્ય આરોપી રોકી માટે કામ કરતો હતો। તે દર મહિને 10,000 રૂપિયાના પગાર પર ગાંજાના પાર્સલ સપ્લાય કરતો હતો। તો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે જેનિશને આ પાર્સલ ખોલવા ઉપર પ્રતિબંધ રાખવામાં આવતો હતો। આ ગુનામાં આરોપીઓ ઇન્ડોર સ્ટેડિયમ નજીક ગાંજાની ડિલિવરી માટે એકત્રિત થયા હતા। પૈસાની લેતી દેતી માટે વરાછાની આઈ સ્ટોર નામની મોબાઈલ દુકાનનો ઉપયોગ કરવામાં આવતો હતો। તો એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ગયો છે અને મુખ્ય સપ્લાયર રોકી સહિતના નેટવર્કને પકડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે। સુરત પોલીસ ડ્રગ્સ વિતરણના તમામ સ્તરો સુધી પહોંચવાની મથામણમાં છે। તો એનડીપીએસ એક્ટ 1985ની કલમ 8C, 20B, 11A, 29 હેઠળ પોલીસે 2 આરોપીઓને 42 લાખથી વધુના ગેરકાયદેસર ગાંજાની સાથે ઝડપી પાડ્યા છે। જી હાલમાં સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી કેમ્પેઇન ચલાવવામાં આવે છે। તેની તકેદારીના ભાગરૂપે સેક્ટર 2 સાહેબ શ્રી ડામોર સાહેબ તથા ઝોન 4 શ્રી ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ ઉમરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમ નાર્કોટિક્સનો જથ્થો શોધવા માટે પેટ્રોલિંગમાં હતી। દરમિયાન ઉમરાના સર્વેલન્સ સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ ભીખુબા તથા કોન્સ્ટેબલ મહેન્દ્ર માલજીભાઈ તથા કોન્સ્ટેબલ શુભમ રમેશભાઈ નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે ઇન્ડોર સ્ટેડિયમની પાછળની ગલીમાં હાર્દિક પરમાર નામનો ઈસમ છે એ ગાંજાનો જથ્થો વેચવા માટે આવવાનો છે। તેવી માહિતી મળતા સર્વેલન્સ સ્ટાફના માણસો અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉમરાના દ્વારા તાત્કાલિક પંચો લઈ અને સદર જગ્યા પર રેડ કરતા રેન્જ રોવર ગાડીમાં 2 ઈસમો મળી આવેલ અને એમની ઝડપી કરતા 500.52 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવેલ, જેની કિંમત થાય છે 15 લાખ રૂપિયા। હાઇબ્રિડ ગાંજા બાબતે પાસ પરમિટ માંગતા નહીં હોવાનું જણાવતા તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। અને એમાં એક છે હાર્દિક રાજ સન ઓફ યોગેન્દ્રસિંહ પરમાર, જે ઉંમર વર્ષ 25નો છે અને રાજપૂત ફળિયું ડભોલી ગામ ખાતે રહે છે। અને બીજો ઈસમ છે એ છે જેનિશ સન ઓફ ચતુરભાઈ કાથરોટિયા, જે 20 વર્ષની ઉંમરનો છે અને રામબાગ સોસાયટી અશ્વિની કુમાર રોડ પર રહે છે। પ્રાથમિક પૂછપરછમાં હાર્દિક રાજે ગાંજો મંગાવેલો હતો અને આ જેનિશ કાથરોટિયા છે એ આપવા માટે આવેલો અને રેડ દરમિયાન પકડાઈ ગયેલા છે।